ગરબાડા તાલુકામાં 18 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને 2 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીનું 79 બૂથો પર મતદાન થવાનું છે. વહીવટીતંત્ર દ્વારા મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર સહિતના સ્ટાફને ચૂંટણી સામગ્રી સાથે મતદાન કેન્દ્રો પર રવાના કરાયા છે. નમસ્કાર, આપની સાથે હું પ્રિયાંક. જોતા રહો સમાચાર વિસ્તારથી. ગરબાડા તાલુકામાં આવતીકાલે એટલે કે 22 જૂન 2025ના રોજ 18 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને 2 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી માટે વહીવટીતંત્રએ મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ ચૂંટણીમાં 43 મતદાન કેન્દ્રો ઉપર કુલ 79 બૂથો પર મતદાન થવાનું છે. આજે મોડેલ સ્કૂલ ખાતે બનાવેલા ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર સહિતના સ્ટાફને મતદાન પેટીઓ, મતદાન કુટર સહિતની ચૂંટણી સામગ્રી સાથે મતદાન કેન્દ્રો પર રવાના કરવામાં આવ્યા છે. ચૂંટણી ઓબ્ઝર્વરે પણ ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી. આપને જણાવી દઈએ કે 18 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ પદ માટે 59 ઉમેદવારો અને વોર્ડ સભ્ય પદ માટે 354 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે 2 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં સભ્ય પદ માટે 4 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. આ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.